મેં હમણાં એક સરસ મૂવી જોયું ધબકારો. ખૂબ જ સરસ વાર્તા હતી. કર્મની એકદમ સાચી દિશા એમાં મને જોવા મળી. એક એવો માણસ જેનું નામ હતું દયાભાઈ, 1000 કરોડનો માલિક, બહુ મોટું ગલ્ફમાં એમ્પાયર. પણ સૌથી ખરાબ આદત હતી કે લાઈફમાં ક્યારેય કોઈને સોરી નહીં બોલવાનું. બધાને બહુ ખરાબ રીતે વર્તન કરતો હતો, ચાહે એ એમ્પ્લોય હોય કે સ્ટ્રેન્જર હોય. ત્યાં સુધી એની પત્નીને પણ બહુ મારતો હતો, પીટતો હતો. એની બેનને તો એ મારવા નીકળ્યો હતો. એટલો ખરાબ માણસ હતો. પણ એક દિવસ એની લાઈફમાં એક એવો ઇન્સિડન્ટ થયો જેના પછી એનું આખું જીવન બદલાઈ ગયું. એને આવ્યો હાર્ટ એટેક. લીવર પતી ગયું. હૃદય અને કરવામાં આવ્યું ટ્રાન્સપ્લાન્ટ. એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું અને જ્યારે એની આંખો ખુલી અને એણે સર્જનની સામે જોયું ત્યારે સૌથી પહેલા એના મોઢામાંથી નીકળ્યું, સોરી. આ સીન ધબકારોનો એવો હતો જે બહુ મોટી શીખ શીખવી જાય છે કે કર્મ ક્યારેય પણ ભૂલતું નથી. કર્મ હંમેશા થોડું ઘણું લેટ થઈ શકે છે, પણ કર્મ એનો રસ્તો ભૂલતો નથી. તમે કોઈ પણ ખોટું કર્મ કર્યું છે તો એક દિવસ એનું ફળ તમને જરૂરથી મળશે. એટલે અગર તમે લાઈફમાં કોઈને પણ કંઈક ક્ષતિ પહોંચાડી છે, કોઈને હેરાન કરો છો, કોઈને તકલીફ આપી રહ્યા છો, તો પ્લીઝ આજે જ એને સોરી બોલવાનું ચૂકતા નહીં. ડાયાભાઈએ જે 65 વર્ષ લગાડ્યા એ 65 વર્ષ પ્લીઝ તમે નહીં લગાડો અને તમારા કર્મને સારું કરો. અગર તમારા કર્મ સારા હશે તો તમને જરૂર સારામાં સારું પરિણામ મળશે. ઈશ્વરના ડોઝમાં દેર છે પણ અંધેર નથી. એ જ કર્મ તમારું પરિણામ છે. અને પ્લીઝ લાઈફમાં કંઈ પણ કરો તો એક વસ્તુ સમજી વિચારીને કરો કે હું જે કરી રહ્યો છું એમાંથી કોઈનું ખોટું નથી થઈ રહ્યું ને, હું કોઈ એવું કર્મ નથી કરી રહ્યો ને કે સામેવાળાને કોઈ તકલીફ પહોંચી રહી છે, કે હું કોઈને હર્ટ નથી કરી રહ્યો ને. કારણ કે અત્યારે તો તમે એને હર્ટ કરી દેશો, તકલીફ આપી દેશો, તમને ક્ષણિક ખુશી મળી જશે, પણ જ્યારે તમને એ કર્મનું પરિણામ ભોગવવાનું આવશે ત્યારે સૌથી વધારે અફસોસ કોઈને થશે તો એ તમને થશે. તે પ્લીઝ એકવાર વિચારજો જરૂર. શંકર